નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનજી દાદાનો જન્મદિવસ। આ દર્શક મિત્રો, વડોદરા શહેર સહિત સમગ્ર ભારત ઉપખંડની અંદર આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં આવેલું પંચમુખી દાદાનું હનુમાનજીનું મંદિર છે, જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। હનુમાન જયંતિ એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિન્દુ ધર્મનો આ તહેવાર છે અને આજે સૌ કોઈ લોકો અહીંયા દાદાના દર્શન કરવામાં આવે છે। શ્રી રામના પ્રિય એવા હનુમાનજી દાદાનો આજે આ જન્મોત્સવ ગણવામાં આવી રહ્યો છે। ત્યારે જોઈ શકો છો જે મોટી સંખ્યામાં જે ભક્તો છે અહીંયા ઉમટી પડ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો સવારથી જ આ હનુમાનજી દાદાના જે મંદિરોમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને લોકો દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે। મંદિરને ખાસ કરીને સજાવવામાં આવ્યું છે અને જોઈ શકો જે પ્રકારે જે ભક્તોની ભીડ જોવા મળી છે, ભક્તો પણ અહીંયા આવ્યા છે। ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે દાદાના દર્શન કરવા ભક્તો સાથે પણ વાત કરીશું। શું કહેશો આજે દાદાના દર્શન? આજે હનુમાન જયંતિનો પવિત્ર અવસર છે। આપણે હનુમાનજી આપણા જે કઈ કર્મો છે પૂરા કરવાના છે, આપણી માન્યતા પ્રમાણે એ પૂરા કરવાની તાકાત આવે અને આગળ સાચા કર્મો, સત્કર્મો, કે આપણે આપણા કર્મોનો હિસાબ કિતાબ પૂરો કરીને અહીંયાથી મોક્ષ તરફ પ્રગતિ કરીએ। આ એક જ આપણો ધ્યેય છે, આજે એમનો દર્શન કરવાનો, એમનો આશીર્વાદ લેવાનો। દાદાને અહીંયા દર્શન કરવા પંચમુખી કેટલી આસ્થા જોડેલી છે? બસ એ છે, આટલા લોકો, કરોડો લોકો આજે દર્શન કરશે। એમની આસ્થાઓથી જે એક સકારાત્મક ઉર્જા ઉભી થાય છે લોકોમાં, આ જગ્યાએ જે એક સકારાત્મક ઉર્જા છે, એનાથી આપણને પણ લાભ મળે, આપણને ફાયદો મળે। એ ફાયદાનો આપણે હિસ્સો બનીએ અને આપણે આપણા શ્રદ્ધાથી બીજાઓને મદદ કરીએ। બસ આ એક જ આપણો એકમેવ ધ્યેય છે, આજે દર્શન કરવાનો। બિલકુલ, આજનો દિવસ દર્શન કરવાનો છે અને ધ્યેય મળે, કારણ કે દાદાની જે શક્તિ છે, દાદાની શક્તિ મળે તેના માટે આ જોઈ શકો છો જે પ્રકારે જે ભક્તોની ભીડ અહીંયા ઉમટી પડી છે અને આ મંદિર પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં પ્રકારે સુંદરકાંડ હોય, તમામ ભજન કીર્તન સવારથી જ થઈ રહ્યા છે। સવારે મંગળા આરતી કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે ને જે પ્રમાણે આજે દાદાનો જન્મોત્સવ છે એ લોકો મનાવી રહ્યા છે। અને ખાસ કરીને જયારે વાત કરવામાં આવે તો ઇસ્કોન મંદિરના મહંત પણ અહીંયા આવ્યા છે, ભજન કીર્તન પણ કરી રહ્યા છે અને જે ભક્તોની ભીડ છે એ ભીડ અહીંયા જોવા મળી રહી છે ને દાદાને ખાસ કરીને આજે આંકડાના ફૂલ સૌથી પ્રિય હોય છે ને એ આંકડાના ફૂલ ચડાવવામાં આવતા હોય છે। ભજન કીર્તનની સાથે આ દિવસની ઉજવણી થઈ રહી છે, લાડુ વિતરણ થઈ રહ્યા છે અને આજનો દિવસ જે પ્રકારે આજનો દિવસ મહત્વનો ગણી શકાય ને હરે કૃષ્ણ ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી પણ તેઓ અહીંયા આવ્યા છે અને આ કીર્તન કરી રહ્યા છે અને લાડુ વિતરણ કરી રહ્યા છે। આ જે પ્રકારે જોઈ શકો છો આ કાલાઘોડા મંદિર ખાતેના દ્રશ્યો છે, ત્યાં મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ જે પ્રકારે લાડુ વિતરણ કરી રહ્યા છે। સ્વામીજી ખુદ આજે અહીંયા આવ્યા છે અને તેઓ આ લાડુનો પ્રસાદ વિતરણ स्वामी जी आज दादा का जन्मोत्सव से क्या कहोगे? आज के इस पावन पर्व पर हनुमान जयंती के उपलक्ष्य में बहुत सारी सबको ढेर शुभकामनाएं हैं, क्योंकि हनुमान जी महाराज हमारे सनातन धर्म के एक ऐसे देवता हैं जिनके सर्वोपरि हैं और सभी इनकी पूजा करते हैं। और भगवान राम के परम भक्त हैं और आज के इनकी जयंती पे
हम यही कहना चाहते हैं कि सब इनके आदर्शों पे चलें, भगवान की भजन पूजा पाठ करें और सशक्त हों, और सशक्त होंगे तभी समाज और राष्ट्र का निर्माण हो सकेगा। बस यही कहना चाहते हैं। और पुनः एक बार हनुमान जयंती के इस अवसर पर सभी को बहुत सारी ढेर शुभकामनाएं। आज खास करके दादा का जन्मोत्सव है और क्या प्रार्थना करोगे दादा? हम यही प्रार्थना करते हैं कि हमारा समाज और राष्ट्र खुशहाल हो और हमारी संस्कृति जो हमारी विरासत है, हमारा धर्म है, सनातन धर्म है, इस पे पुनः जो अनादिकाल से रहा है यह स्थापित हो, ताकि समाज में अगर धर्म रहेगा तो हमारे समाज की सभी प्रकार से उन्नति ही उन्नति है। यही हम कामना करते हैं। બિલકુલ સમાજ અનાદિકાળથી ચાલતો આવ્યો છે અને ચાલતો રહે, સનાતન ધર્મ ચાલતો રહે તેના માટેના જો આ પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે આ ઇસ્કોન મંદિર પર જે પ્રકારે લોકો આજનો દિવસ દાદાના આ પર્વ જે હનુમાનજી દાદાનો પર્વ છે પર્વ ઉજવી રહ્યા છે અને ખાસ કરીને જયારે આજે દાદાના દર્શન કરવા માટે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે અને ભક્તો આજના દિવસ ધન્યતા અનુભવે છે. અનેક ભક્તોની આ મંદિર સાથે આસ્થા જોડાયેલી છે. દાદાની હનુમાન ચાલીસા હોય, હનુમાનજીના પાઠ હોય, સુંદરકાંડ હોય, તમામ આજના દિવસે લોકો ભક્તો છે એ કરતા હોય છે અને જે પ્રકારે જે ભક્તોની આસ્થા આ જોડાયેલી છે તે જ પ્રકારે લોકો અહીં આવતા હોય છે અને જોઈ શકો છો હનુમાનજી દાદાના દર્શન કરવા માટે જે ભક્તો છે એ ભક્તો અહીંયા આવ્યા છે અને ખાસ કરીને જ્યારે આજના દિવસે દાદાના દર્શન કરવા માટે જય શ્રી રામ. આજે હનુમાનજી દાદાના દર્શન માટે સૌ કોઈ ભક્તો જે પ્રકારે આજના દિવસની વાત કરીએ, મંદિરના મહંત સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે દાદાનો દર્શનનો દિવસ આજે જન્મોત્સવ છે એટલે લોકો ભગવાન હનુમાનજી દાદાને જે શક્તિ છે દાદાની એ શક્તિ મળે તેના માટે જ લોકો અહીંયા આવતા હોય છે. મહંત છે તેમની સાથે વાત કરીશું. મરાસી શું કહેશો આજના દિવસે, શું મહત્વ છે અને આપણા મંદિરે શું કાર્યક્રમ? સૌથી પહેલા સર્વ ભાવિક ભક્તોને જય શ્રી રામ, જય પંચમુખી હનુમાન દાદા કી જય. જેવી રીતે આપ જોઈ રહ્યા છો કાલાઘોડા પંચમુખી હનુમાન મંદિર જે વડોદરામાં બહુ પ્રખ્યાત મંદિર છે, આજ રોજ દેવસ્થાન સંચાલિત ટ્રસ્ટનું મંદિર છે અને આજ રોજ મંગળવારના દિવસે દાદાનો જન્મદિવસ આવેલો છે. મંગળવાર અને શનિવાર એ દાદા માટે જ પૂજનીય હોય છે. આવા સારા એવા વિશેષ દિવસે આજે એમનો જન્મદિવસ આવેલો છે તો સવારે 5 વાગે જ્યારથી મંદિર ખુલ્યું છે ત્યારથી જ એટલા જ ભક્તોની તાદાદમાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે. બીજું કે સવારે 5 વાગે મંદિર ખોલ્યા પછી 6:20 સુધી અભિષેક લઘુરુદ્ર મહાપૂજાનું આયોજન હતું જે પરિપૂર્ણ થયું છે. 6:20 વાગે દાદાનો જન્મ થયો. ત્યારબાદ 8 વાગ્યા સુધી અમારે 8 વાગે સુંદર આપણે શહેનાઈ વાદનનું આયોજન હતું જે 9 વાગે પરિપૂર્ણ થયું. હાલમાં હમણાં થોડાક વાર પહેલા જ દાદાનો શણગાર કરેલો છે. શણગાર પરિપૂર્ણ થયા પછી દર્શનાર્થે પબ્લિકને મંદિર ચાલુ છે. સાંજે 7:15 વાગે શ્રીની પાછી આરતી, હનુમાન ચાલીસા અને શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું આયોજન કરવામાં આવેલું છે. 8 વાગે સુંદરકાંડના વક્તા પ્રિતેશ પટેલના સ્વરકંઠે સુંદરકાંડ છે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલું છે. આ રીતનો આજ રોજનો દિવસનો કાર્યક્રમ છે અને આપણા આ મંદિરનો વર્ષોથી ચાલતી આવેલી પ્રથા અનુસાર આનું જે મહાપ્રસાદી છે તે 26 તારીખે શુક્રવારના દિવસે શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર પંચમુખી આપણે દત્ત મંદિરની સામે રાખવામાં આવેલી છે જે 12:30 વાગે શરૂ થશે તો બધા ભાવિક ભક્તોએ ત્યાં પણ પ્રસાદનો અચૂક લાભ લેવો. જય શ્રી રામ. આજના દિવસે ખૂબ મોટા અહીંયા કાર્યક્રમ હોય છે અને ભક્તો છે આપ જોઈ શકો છો જે પ્રકારે ભક્તો દાદાના દર્શન કરવા માટે આવ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. જે પ્રકારે જે ભક્તો છે ભક્તોની આસ્થા મંદિર સાથે સંકળાયેલી હોય છે અને તમામ જે ભક્તો છે એ હજારો અહીંયા દાદાને તેલ સાથે આંકડાના ફૂલ તમામ વસ્તુઓ દાદાને અર્પણ કરતા હોય છે અને
આજે હનુમાન જયંતિના દિવસે સૌ કોઈ દાદાના દર્શન કરી દાદાની જે શક્તિ છે દાદાની શક્તિ મેળવીને લોકો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પંચમુખી હનુમાનજીના મંદિરે પણ સવારથી ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.